હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દમ આલુ બનાવવાના છીએ અને દમ આલુ આપણે ઢાબા સ્ટાઇલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવાના છે। એની માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લઈશું બટાકા, ડુંગળી, ટામેટા અને સૂકું લસણ। બટેકાને આપણે ઝીણા ઝીણા બટેટા લીધેલા છે, તેને આપણે બાફવાના છે। તેની અંદર આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું, અડધી ચમચી મીઠું નાખીશું અને એને આપણે 3 વિસલ વગાડીને બાફવાનું છે। એને 3 જ વિસલ વગાડવાની છે, તો વિસલ નથી વગાડવાની, કેમ કે 4 વિસલ વગાડીશું તો બટાકા વધારે બફાઈ જશે અને બટાકાને આપણે સેલો ફ્રાય કરવાના છે, એની રીતે ઓછા બાફવાના છે। બટાકા બફાય ત્યાં આપણે બીજી તૈયારી કરી લઈએ। એની માટે આપણે ટામેટા લીધેલા છે, ટામેટાને હું ઝીણા ઝીણા ચોપ કરી રહી છું। જો તમારે ટામેટાને ચોપ ન કરવા હોય તો તમે તેને મિક્સરમાં પણ કાઢી શકો છો। ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી ચોપ કરી લઈશું। જો તમારે ડુંગળી પણ ન ચોપ કરવી હોય તો તમે મિક્સર જારમાં કટ કરી શકો છો। જોઈ શકો છો હું ઝીણી ઝીણી ચોપ કરી રહી છું ડુંગળી અને ટામેટા। પછી આપણે ખાંડણી લઈશું। ખાંડણીની અંદર આપણે 7 થી 8 નંગ લસણની કળી અને એક નાનો આદુનો ટુકડો 1 ઇંચ જેટલો એને મેં છાલ ઉખાડીને ઝીણા ઝીણા પીસીસ કરી લીધા છે, એટલે ખાંડવામાં સરળતા રહે અને ઝીણું ખંડાઈ જાય। જોઈ શકો છો હું ખાંડી રહી છું અને તે પણ ખંડાઈ ગયું છે, બારીક એવું ઝીણું મસ્ત। અને બટાટા પણ બફાઈ ગયા છે। આપણે બીજી તૈયારી કરી કે બટાકા પણ બફાઈ ગયા છે। બટાટાને આપણે છાલ ઉખાડવાની છે, ચપ્પુની મદદથી આપણે જોઈ લઈશું કે બટેટું બફાઈ ગયું છે કે નહીં। છાલ સારી રીતે ઉખડી જાય છે એટલે બટેટું બફાઈ ગયું છે। એવી જ રીતે બધા બટેટાને આપણે છાલ ઉખાડી નાખીશું। જોઈ શકો છો એક પછી એક બધી ઉખડી ગઈ છે અને હવે આપણે ફોર્ક મતલબ કે કાંટાવાળી ચમચી લઈને આપણે એને કાણા પાડીશું બટાકાને। એવી જ રીતે બધા બટાટાને આપણે કાણા પાડી લેવાના છે। અને ફ્રેન્ડ્સ, તમે જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો દમ આલુ, અને એની માટે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લઈશું ઝીણું ચોપ કરેલ ડુંગળી, ઝીણું ચોપ કરેલ ટામેટું, 1 બાઉલ દહીં, ધાણા, 1/2 ચમચી ચણાનો લોટ, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, કસૂરી મેથી, તેલ અને બેઝિક મસાલા જે મરચું, મીઠું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, આખો મસાલો પણ લેવાનો છે ગરમ મસાલો, અને તમાલપત્ર, મરચા, તજ, લવિંગ, બાદિયા, એલચી અને મરી। સૌપ્રથમ આપણે તેલ મૂકીશું। તેલની અંદર આપણે બટેટા નાખીશું અને બટેટાને આપણે સેલો ફ્રાય કરવાના છે, મતલબ કે પતલું એવું કોટિંગ ચડે, બ્રાઉન કલરનું એવું, અને અંદરથી બફાઈ જાય એવી રીતે આપણે એને તળવાના છે। જેની માટે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે, એટલે બટેટા સારી રીતે બફાઈ જાય। જોઈ શકો છો તમે બટાટા તળાઈ રહ્યા છે। અને બટાકા દમ આલુની સાથે ખાવા માટે આપણે પરોઠા બનાવવાના છે, તો આપણે સાઈડમાં પરોઠાનો લોટ બાંધી દઈશું જ્યાં સુધી બટાકા તળાય ત્યાં સુધી। જોઈ શકો છો ધીમે 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 ચડી રહ્યા છે, કેમ કે મેં ગેસની ફ્લેમ સાવ સ્લો રાખેલી છે। ગોલ્ડન બ્રાઉન કલરના થવા માંડ્યા છે બટાટા। જે બટાકાને તળવા માટે 7 થી 8 મિનિટનો ટાઈમ લાગે છે, તમારી પાસે મોટા બટાકા હોય તો તમે એને પીસીસ પણ કરી શકો છો। અને એને એ જ પેનમાં આપણે આખા મસાલા નાખીશું, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, મરચા, એલચી અને 2 મરી, એ બધું સતળાઈ જાય પછી આપણે એની અંદર જીરું નાખીશું। જીરું પણ શેકાઈ ગયું છે
અને અંદર આપણે ઝીણી ચોપ કરેલી જે ડુંગળી હતી તે ડુંગળી નાખીને આપણે સતરાવા દઈશું. જે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે એની અંદર આપણે ટામેટું નાખીશું. બધી વસ્તુ ત્યાં સુધી ચડવા દેવાની છે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી. જોઈ શકો છો ફ્રેન્ડ, તેલ પણ છૂટું પડી રહ્યું છે અને આપણે એની અંદર હવે મસાલા કરીશું. એમાં નાખીશું 1 ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું. મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અમે ઘરમાં ઓછું મીઠું ખાઈએ છીએ એટલે ઓછું લીધેલું છે. તમે જે રીતનું ખાતા હોય તે રીતનું લઈ શકો છો. અને ધાણા જીરું નાખ્યા પછી આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે અંદર ચણાનો લોટ નાખીશું 1.5 ચમચી, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું અને અડધી ચમચી કાશ્મીરી મરચું નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ચણાનો લોટ અને દહીં નાખવાથી શાક એકદમ ક્રીમી એવું બને છે. અને જોઈ શકો છો ચણાનો લોટ શેકાઈ ગયો છે, મસાલા પણ બધા શેકાઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. તેલ છૂટું પડી ગયા બાદ આપણે એની અંદર જે એક બાઉલમાં આપણે મોળું એકદમ મોળું અમૂલનું દહીં જે હતું તેને સારી રીતે ફેટી લઈશું અને એ નાખવાનું છે. અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એની અંદર અડધો કે પોણો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એને ઢક્કન ઢાંકીને આપણે સારી રીતે ચડવા દઈશું, જેમાંથી તેલ છૂટું પડે અને સારી રીતે બધા મસાલા પાકી જાય એવી રીતે. જોઈ શકો છો ફ્રેન્ડ, થોડું ઘણું તે પાણી રહી ગયું છે એટલે આપણે એની અંદર બટેકા નાખીશું. થોડુંક પાણી રહેવા દેવાનું છે, બધું નથી બળી જવા દેવાનું. બટેટા આપણે અંદર બફાવા દઈશું થોડાક એટલે મસ્ત એવો ટેસ્ટ આવશે અને પાણી પણ બધું બળી જશે. ફરી પાછું આપણે ઢક્કન ઢાંકીને થવા દઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ, આપણું શાક રેડી થઈ ગયું છે. ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું અને કસૂરી મેથી, જે આપણે સૂકી મેથી હોય તેને આપણે 2 હાથની મદદથી આપણે એને ક્રશ કરીશું. આખી નથી નાખવાની કે નથી હાવ ભૂકો નાખવાનો, આપણે હાથથી મસળીને નાખવાની છે એટલે એનો ટેસ્ટ બહુ સારો એવો. અને ઉપરથી સૂકું લસણ નાખીને આપણે ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કરીશું. સલાડમાં સૂકી ડુંગળી, ટમેટું, મરચું જે તમારે લેવું હોય તે લઈ શકો છો. દમ આલુની સાથે ઉપરથી બીજો વઘાર કરીશું, તે વઘાર રેડીશું, ધાણા સ્પ્રિંકલ કરીશું અને માણીશું મજા. જોઈ શકો છો ફ્રેન્ડ, કેટલું મસ્ત બનેલું છે. અને તમે જણાવતા જજો કોમેન્ટમાં કે તમે ઘરે દમ આલુ કેવી રીતે બનાવો છો, તો મને પણ ખબર પડે મારે શું સુધારો કરવો, કઈ રીતે બનાવવું. થેન્ક યુ ફ્રેન્ડ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.